ચલો સ્ટુડન્ટ્સ ચાલુ કરીએ. પેલો ડાયાગ્રામ જોઈને તમને ચક્કર આવી ગયા હશે. 100% આવવા જોઈએ. અત્યારે આના ઉપર આપણે ધ્યાન નથી દેતા, આપણે આના ઉપર ધ્યાન દઈએ છીએ, મતલબ સ્પાઇનલ કોર્ડ ઉપર. લાસ્ટ ટાઈમ વી ટોક્ડ સ્પાઇનલ કોર્ડ હેઝ white matter. Now you also know it as gray matter, but we are not talking of gray matter, remember. In white matter there are fibers. Fibers, they either enter or leave, they ascend or descend. Ascending and descending fibers, they are in bundles, and these bundles are called tracts. તો આપણા સ્પાઇનલ કોર્ડમાં કેટલી ટ્રેક્સ છે, એસેન્ડિંગ ટ્રેક્સ કેટલી, ડિસેન્ડિંગ ટ્રેક્સ કેટલી. એ ટ્રેક્સ શરૂ તો સ્પાઇનલ કોર્ડમાં થાય એટલે પહેલો વર્ડ આવશે સ્પાઇનો. પહેલો વર્ડ આવશે સ્પાઇનો. તો લેટ અસ સી. સ્પાઇનલ કોર્ડથી ઉપર વધારેમાં વધારે ઉપર ક્યાં જાય તો કે થેલેમસ. તો ટ્રેક્સ કહેવાય સ્પાઇનોથેલેમિક ટ્રેક્સ. એક છે કે બે છે એ પછીની મેટર છે. સો there are fibers or tracts. There are tracts from spinal cord to thalamus. થેલેમસ થી આગળ શું અને સ્પાઇનલ કોર્ડ પહેલા શું? સ્પાઇનલ કોર્ડ થી થેલેમસ. તો સ્પાઇનલ કોર્ડમાં શું આવે છે? થેલેમસ થી ઉપર જાય. Their information by in way of impulses. ધીમે ધીમે આપણે શીખીએ છીએ. આપણે જોયેલું છે તમે કે બંડલ્સ કેવી રીતે બને, ઉપર નીચે જતા બંડલ્સ. નાઉ our concentration is upon these bundles in spinal cord. જો આ બંડલ્સ ડ્રો કર્યા, આ બંડલ્સ ઉપર જતા જતા એક સ્પેશિયલાઇઝ એરિયા બનાવે. ઘણા બધા સ્પેશિયલાઇઝ એરિયા વ્હાઇટ મેટરમાં છે. If they carry impulse upward, then they are called ascending tracts. Ascending fibers નો મતલબ they carry impulses upwards. ઓકે, તો અહીંયા એક ટ્રેક એવી ઘણી બધી ટ્રેકને સેક્શનમાં બતાડેલી જ છે. આ બ્લુ છે આ બધી એસેન્ડિંગ ટ્રેક્સ છે. આ બધી જ ટ્રેક્સમાં ફાઇબર્સ they ascend up and they go for termination. ક્યાંક ઉપર જઈને ટર્મિનેટ થાય. તો જો અહીંયા મેઇન 3 એસેન્ડિંગ ટ્રેક્સ બતાડી છે. એક આ એરિયાની એસેન્ડિંગ ટ્રેક્સ છે, એ ઉપર જુદી જગ્યાએ ટર્મિનેટ થાય. આ એરિયાની એસેન્ડિંગ ટ્રેક્સ એને ડોર્ઝમ કોલમ ટ્રેક્સ કહેવાય. આ મિડલાઇનની સાઈડે 1 અને 2, મિડલાઇનની સાઈડે 1 અને 2. મીડિયલ ઇઝ ફેસિક્યુલસ ગ્રેસિલિસ. ફેસિક્યુલસ એટલે બંડલ, ગ્રેસિલિસ એટલે પાતળો નેરો, અને ફેસિક્યુલસ ક્યુનેટસ. ક્યુનેટસ એટલે ફાચર, વેજ શેપ હોય એને ક્યુનેટસ કહેવાય. તો આ બે બંડલ છે એને ટ્રેક્સ કહેવાને બદલે અહીંયા ફેસિક્યુલસ વર્ડ્સ વાપર્યા છે. અને ફિઝિયોલોજીમાં અને ટ્રેક્સ ઓફ ગોલ એન્ડ બર્ડક કહેવાય. અને બ્રોડલી these are called dorsum column tracts. Dorsal column of the spinal cord. Very important સમજવામાં. તો આ ઉપર એક જગ્યાએ એન્ડ થાય. શરૂ ક્યાંથી થાય? સ્પાઇનલ કોર્ડમાં. અહીં બી જતો રહેશે, અવાજ જતો રહેશે. કેમ અવાજમાં આવતો હોય છે?
હા આવે છે, થઈ ગયો અવાજ? હા, ઓકે. So this is one group of ascending tracts. આ સ્પાઇનલ કોર્ડથી શરૂ થાય, ધ્યાન રાખજો સ્પાઇનલ કોર્ડથી શરૂ થાય, પણ ડિફરન્સ શું છે હું પછી કહીશ. સ્પાઇનલ કોર્ડથી શરૂ થાય અને ઉપર ગ્રેસાઇલ અને ક્યુનેટ ન્યુક્લિયસમાં એન્ડ થાય, એટલે એને કહ્યું છે ફેસિક્યુલસ ગ્રેસિલિસ અને ફેસિક્યુલસ ક્યુનેટસ. ગ્રેસાઇલ ન્યુક્લિયસ અને ક્યુનેટ ન્યુક્લિયસ સ્પાઇનલ કોર્ડથી. અને આ બંને ન્યુક્લિયસ ક્યાં આવ્યા? તો કે સ્પાઇનલ કોર્ડની ઉપર મેડ્યુલામાં. સો ધીસ ટ્રેક્સ દે ગો ફ્રોમ સ્પાઇનલ કોર્ડ ટુ મેડ્યુલા. મેડ્યુલાના બે, અત્યારે આટલું જ યાદ રાખો, સ્પાઇનલ કોર્ડથી ઉપર જાય મેડ્યુલામાં, અને મેડ્યુલામાં આ ફાઇબર્સ એન્ડ થઈ જાય. ક્લિયર? પછી જો આ સ્પાઇનલ કોર્ડની લેટરલ સાઈડે એક અને બે ટ્રેક્સ છે. લેટરલ સાઈડે એક અને બે ટ્રેક્સ છે. એ બીજો ગ્રુપ છે. દે આર સ્પાઇનોસેરિબેલર ટ્રેક્સ. સ્પાઇનલ કોર્ડમાંથી શરૂ થાય, ઉપર ક્યાં જાય? ઉપર મેડ્યુલા. મેડ્યુલામાં જાય ખરું, પણ એન્ડ થાય તો કે ના. પોન્સમાં જાય તો એન્ડ થાય. મિડ બ્રેઇનમાં જાય તો એન્ડ થાય. યાદ રાખજો, ઉપર થેલેમસ અને સેરિબ્રમમાં ના જાય તો ક્યાં જાય? સેરિબેલમમાં જાય. સ્પાઇનોસેરિબેલર તો સ્પાઇનલ કોર્ડમાંથી તો જશે. સેરિબેલમમાં જવા માટે સ્પાઇનલ કોર્ડ પછી મેડ્યુલામાં જાય તો કે જાય. તો સ્પાઇનલ કોર્ડ, મેડ્યુલા અને પછી સેરિબેલમ. બે ટ્રેક છે, એમાંની એક ટ્રેક સ્પાઇનલ કોર્ડ, મેડ્યુલા ઓબ્લોંગેટા અને સેરિબેલમ. બીજી ટ્રેક એવી છે, આ બેમાંથી એક ટ્રેક એવી છે સ્પાઇનલ કોર્ડ, મેડ્યુલા, પોન્સ, મિડ બ્રેન અને સેરિબેલમ. સો there are two tracks, એક પાછળ છે, એક આગળ છે. This is called ventral or anterior. This is dorsal or posterior. Spinocerebellar tract. Ventral spinocerebellar, dorsal spinocerebellar. યાદ રાખજો, અહીંયા આ બે ટ્રેક્સ બતાડી છે, એવી જ બીજી બે ટ્રેક્સ હોય છે, હજુ સુધી ક્યાંય ડાયાગ્રામમાં બતાડેલી નથી, ખાલી ડિસ્ક્રિપ્શનમાં આવે છે. એના વિશે બહુ સર્ટેનિટી નથી, એટલે હું સમજાવીશ ફરી પાછો કે આ બે ટ્રેક છે એ લોઅર લિમ્બ માટેની ટ્રેક છે. તો વિચાર આવવો જોઈએ ને, બે અપર લિમ્બ માટેની બી ટ્રેક હોય જે સેરિબેલમમાં જતી હોય. પણ આપણે ભણવાની યાદ છે સ્પાઇનો સેરિબેલર ટ્રેક્સ. વન ગ્રુપ એમાં બે ટ્રેક, બીજો ગ્રુપ એમાં બીજી બે ટ્રેક. આ ત્રીજી ટ્રેક્સ આ છે, દેખાય છે? એ બી એક અને બે છે. સ્પાઇનલ કોર્ડમાંથી શરૂ થાય અને થેલેમસમાં એન્ડ થાય, અને સ્પાઇનોથેલેમિક ટ્રેક કહેવાય. તો નાવ these are spinothalamic tract, this is anterior spinothalamic, this is posterior lateral spinothalamic. પછી બે સ્પાઇનોસેરિબેલર ટ્રેક્સ. યાદ રાખજો, ટ્રેક્સ એટલે શું? જો આગળ મેં મારા હાથનો દોરેલો ડાયાગ્રામ બતાડેલો ને તમને, કે આ ટ્રેક્સ એન્ટિરિયર સ્પાઇનોથેલેમિકમાં બી આવી રીતે ફાઇબર્સ ઉપર જાય, લેટરલમાં બી આવી રીતે ઉપર જાય, સ્પાઇનોસેરિબેલરમાં બી આવી જ રીતે ફાઇબર્સ ઉપર જાય. સો there are different bundles of tracts which ascend up. ઓકે, હવે આપણે જનરલ વિચારીએ કે what is track? Definition: track is a bundle of nerve fibers. અને આ નવ ફાઇબર્સ કયા હોય? ફાઇબર્સ કયા? જનરલી they are axons. They are axons of આગળ જોઈએ. સો ટ્રેક ઇઝ અ બંડલ ઓફ નર્વ ફાઇબર ઇન સ્પાઇનલ કોર્ડ. એનું સ્પેશિયલ કેરેક્ટર શું? તો કે એમનું કોમન ઓરિજિન હોય, એટલે કે એમના રિસેપ્ટર બધાને એક ટાઈપના હોય, કોમન લોકેશન હોય. સ્પાઇનલ કોર્ડમાં કોઈ બી જગ્યાએ એક જ જગ્યાએ આવેલી હોય, એક જ જગ્યાએ મતલબ એક એરિયામાં આવેલી હોય.
કોમન ઓરિજિન, કોમન લોકેશન, કોમન કોર્સ. એટલે કે એને જવાનો રસ્તો બી કોમન હોય છે. પછી એનું ટર્મિનેશન ક્યાં એન્ડ થાય, સ્પાઇનો સેરિબેલર હોય તો સેરિબેલમમાં બધા જ ફાઇબર્સ એન્ડ થાય, અને એનું ફંક્શન. સો આ બધા જ કેરેક્ટર કોમન હોય છે. ટ્રેક ઇઝ અ બંડલ ઓફ નો ફાઇબર, સિમ્પલ આન્સર. પછી ટ્રેક્સ, એસેન્ડિંગ ટ્રેક્સની અત્યારે વાત કરી છે. એસેન્ડિંગ ટ્રેક્સ આર સેન્સરી ઇન ફંક્શન. સેન્સરી ઇન ફંક્શન મતલબ they carry information from peripheral parts of our body or environment, external environment, to the brain. યાદ રાખજો, ascending tracts are sensory in function. They carry sensory information at conscious level. ક્યાં લઈ જાય? કોન્શિયસ લેવલ. જેની ખબર પડે ઇન્ફોર્મેશન એ થેલેમસમાં જાય, અથવા એટ અનકોન્શિયસ લેવલ જાય. અનકોન્શિયસ મતલબ આપણે અનકોન્શિયસ નથી હોતું, આપણે ખબર વગર સેન્સેશન સેરિબેલામાં જાય, દેટ ઇઝ કોલ્ડ એટ અનકોન્શિયસ લેવલ, અથવા તો બ્રેન સ્ટેમમાં જાય. અનકોન્શિયસ લેવલે સેન્સરી ઇન્ફોર્મેશન ક્યાં જાય? કાં તો સેરિબેલમમાં જાય અને કાં તો બ્રેન સ્ટેમમાં જાય. એસેન્ડિંગ ટ્રેક્સ આર મેડ અપ ઓફ એક્ઝોન્સ. શેની બનેલી હોય? કે એક્ઝોન્સની બનેલી હોય. કયા એક્ઝોન્સ હોય? સેકન્ડ ઓર્ડર ન્યુરોનના એક્ઝોન્સ હોય. દે આર એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર સેન્સરી ન્યુરોન્સ, અથવા તો દે આર મેડ અપ ઓફ સેન્ટ્રલ પ્રોસેસીસ ઓફ ફર્સ્ટ ઓર્ડર સેન્સરી ન્યુરોન. મતલબ આનો મતલબ એ થયો કે જે ટ્રેક્સ આપણે જોવા જવાનું છે, સેકન્ડ ઓર્ડર ન્યુરોન અથવા સેન્ટ્રલ પ્રોસેસીસ. સેકન્ડ ઓર્ડર ન્યુરોન અથવા તો સેન્ટ્રલ પ્રોસેસીસ. જો અહીંયા તમને બતાવે, આ જે પોસ્ટિરિયર પાર્ટ ઓફ સ્પાઇનલ કોર્ડમાં જે બે ટ્રેક્સ આવેલી છે એ સેન્સરી પ્રોસેસીસ ઓફ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોનની બનેલી છે. એટલે કે જે ફાઇબર્સ અંદર એન્ટર થાય, સ્યુડો યુનિપોલર ન્યુરોન્સના સેન્ટ્રલ પ્રોસેસ જે એન્ટર થાય એ ટર્મિનેટ થયા વગર ફેસિક્યુલસ ગ્રેસિલિસ અને ક્યુનેટસમાં અપવર્ડ્સ જાય અને ટ્રેક્સ બનાવે. એટલે આ ટ્રેક્સ જે છે દે આર મેડ અપ ઓફ સેન્ટ્રલ પ્રોસેસીસ, મતલબ દે આર મેડ અપ ઓફ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન્સ, પ્રોસેસીસ ઓફ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન્સ. ખાસ યાદ રાખજો. અને આ બાકીની જે ચાર અત્યારે આપણે દેખાડી છે, દે આર મેડ અપ ઓફ એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન. ભણજો ખાસ. આ જે ટ્રેક્સ છે એ ફાઇબર્સના બનેલા હોય. કયા ફાઇબર્સ? તો કે અહીંયા જે ન્યુરોન આવેલા હોય એના સેન્ટ્રલ પ્રોસેસીસ. અહીંયા ફાઇબર્સ છે એનું બોડી ક્યાં આવે? તો કે અહીંયા એટલે કે ડોર્ઝલ રૂટ ગેંગ્લિયા. તો ન્યુરોન્સ કયા પ્રકારના હોય? તો કે સ્યુડો યુનિપોલર ન્યુરોન્સ. તો આ ટ્રેક્સ કોના પ્રોસેસથી બનેલી હોય? તો કે સ્યુડો યુનિપોલર ન્યુરોન્સ. ક્યાં આવેલા હોય? ડોર્ઝલ રૂટ ગેંગ્લિયામાં. એમના સેન્ટ્રલ પ્રોસેસીસ ગ્રે મેટરમાં એન્ડ થયા વગર પોસ્ટિરિયર સાઈડે સ્પાઇનલ કોર્ડમાં ઉપર ચડે. સમજાયું? આ બાકીની જે ટ્રેક્સ છે, ચાર ટ્રેક્સ છે, એ શેની બનેલી છે? તો કે સેન્ટ્રલ પ્રોસેસીસ એન્ડ થઈ જાય ગ્રે મેટરમાં. ગ્રે મેટરમાં સેકન્ડ ઓર્ડર ન્યુરોન હોય, એના એક્ઝોન્સ બાકીની ચાર ટ્રેક બનાવે. એટલે ધીસ ઇઝ મેડ ફ્રોમ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન ફાઇબર્સ અને ધીસ આર મેડ ઓફ સેકન્ડ ઓર્ડર ફાઇબર્સ. અઘરું છે ને? હા. સો ટ્રેક ઇઝ બંડલ, they carry sensory information at conscious unconscious level. Ascending track made up of axons અથવા તો central processes, બેથી બનેલા હોય. અને these track are either crossed or uncrossed. મતલબ શું? આ ટ્રેક્સના ફાઇબર્સ છે કાં તો આ સાઈડેથી આવીને સેમ સાઈડે જતા હોય,
અહીંયાથી આવીને સેમ સાઈડે જતા હોય અથવા તો ઓપોઝિટ સાઈડે જતા હોય. આવે એટલે કહું છું, આગળ આવે એટલે. સો ધીસ ટ્રેક્સ આર આઈધર ક્રોસ્ડ ઓર અનક્રોસ્ડ. એમના સેલ બોડીઝ હોય. સેલ બોડીઝ કોઈ બી ટ્રેક છે, એસેન્ડિંગ ટ્રેક કોઈ બી છે, એના સેલ બોડીઝ ક્યાં આવેલા હોય? સેલ બોડીઝ ઓફ ધીસ ન્યુરોન્સ લાઇન posterior on of spinal gray matter. કાં તો સ્પાઇનલ કોર્ડના ગ્રે મેટરમાં આવેલા હોય છે અથવા તો ડોર્ઝલ રૂટ ગેંગ્લિયામાં આવેલા હોય છે. આગળનો ડાયાગ્રામ યાદ રાખો. આપણે વાત કરી કે આ ટ્રેક્સ છે એ અહીંયા જે ન્યુરોન હોય એના પ્રોસેસથી બનેલા હોય. એટલે કે આ જે ટ્રેક્સ છે પોસ્ટિરિયર બાજુ એના સેલ બોડીઝ ક્યાં આવ્યા? તો કે ડોર્ઝલ રૂટમાં આવેલા. પછી આ ટ્રેક્સ છે એના ન્યુરોન્સ અહીંયા ગ્રે મેટર ઓફ સ્પાઇનલ કોર્ડમાં આવેલા હોય. એના ન્યુરોન્સ ક્યાં હોય? તો કે પોસ્ટિરિયર હોય. પછી એમના એક્ઝોન્સ એટલે કે એમના ફાઇબર્સથી એ ફાઇબર્સ કાં તો ક્રોસ કરે અને એસેન્ટ થાય અથવા તો ક્રોસ કર્યા વગર એસેન્ટ થાય. ટ્રેક્સના સેલ બોડી ક્યાં આવેલા હોય? ક્યાં આવેલા હોય? ક્વેશ્ચનનો આન્સર કરજો ને. એસેન્ડિંગ ટેક કેરી સેન્સેશન. તો એસેન્ડિંગ ટેકનું કામ શું? દે કેરી સેન્સેશન અથવા તો ઇન્ફોર્મેશન અથવા ઇમ્પલ્સિસ. ક્યાં મોકલે? ટુ ધ હાયર સેન્ટર્સ. આ ઇન્ફોર્મેશન આવી ક્યાંથી? ઇન્ફોર્મેશન કમ્સ ફ્રોમ પેરીફરી ઓફ ધ બોડી. પેરીફરી ઓફ ધ બોડી મતલબ સ્કિન, મસલ્સ, ટેન્ડન્સ, લિગામેન્ટ્સ અને આપણા વિસરા છે ને એ બી પેરિફરલ જ કહેવાય. અને એ પ્રમાણે સ્કિનમાંથી જે સેન્સેશન આવે એને એક્સટેરોસેપ્શન કહેવાય. જોઈન્ટ્સમાંથી આવે, મસલમાંથી આવે પ્રોપ્યોસેપ્શન કહેવાય. અને વિસરામાંથી આવે એને ઇન્ટરોસેપ્શન કહેવાય. તો પેરીફરીમાં હોય છે શું? પેરીફરીમાં હોય છે શું? તો કે પેરીફરીમાં આ હોય છે. આ તમારે ફિઝિયોલોજીનો ક્વેશ્ચન છે. આ મને ડાયાગ્રામ મળ્યો ગમ્યો એટલે મેં લીધો છે. પેરીફરીમાં શું હોય? તો કે પેરીફરી જો આ સ્કિનનો ડાયાગ્રામ છે. સ્કિનમાં એપિડર્મિસ, ડર્મિસ. આ સ્કિનમાં રિસેપ્ટર્સ આવેલા હોય છે. આમાં કયા કોના છે હું અત્યારે નહીં કહું, પણ જો આ રિસેપ્ટરના નામ સાંભળ્યા હશે તમે. નામ તો સાંભળ્યા હશે. શું? મિઝનર કોર્પસ્કલ, મર્કલ્સ ડિસ્ક, રફિની એન્ડિંગ, પેશિનિયન કોર્પસ્કલ, ફ્રી નર્વ એન્ડિંગ્સ અને ક્રોસ એન્ગલ. મારી તમને રિક્વેસ્ટ અથવા તો સજેશન છે કે આ નામો યાદ રાખવા ખૂબ જ કંટાળાજનક છે. સ્માર્ટ થવું હોય તો આ પહેલી પ્રેક્ટિસ છે તમારી કે જે તમે નામ યાદ રાખો. આ ડાયાગ્રામમાં તમને રિસેપ્ટર્સની ખબર ના પડે બિકોઝ રિસેપ્ટર ઇઝ એ ક્વેશ્ચન ઓફ ફિઝિયોલોજી અને એમાં ડિટેલથી તમને ભણાવવામાં આવે છે. અહીંયા બી તમે જુઓ આ સ્કિનની અંદર જુદા જુદા અહીં મર્કલ્સ ડિસ્ક છે, પછી અહીંયા ફ્રી નર્વ એન્ડિંગ્સ છે, અહીંયા રફિનિસ એન્ડિંગ છે, મિઝનર્સ કોર્પસ્કલ છે, પેશિનિયન કોર્પસ્કલ છે. તો કયા ટાઈપના રિસેપ્ટર સ્કિનમાં કઈ જગ્યાએ આવેલા હોય છે? એમનું નામ શું? અને એ રિસેપ્ટર્સ કયા પ્રકારના સેન્સેશન કેરી કરે? અહીં ટચ કરીએ, આપણે ટચ કરીએ તો અહીં ટચ કરવાથી કયું રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે? સ્ટિમ્યુલેટ થશે તો શું કરશે? એ સ્ટિમ્યુલેટ થવાથી એમાં ઇમ્પલ્સ બનશે. આ ઇમ્પલ્સ નર્વ્સ મારફતે સ્પાઇનલ કોર્ડમાં જશે.
સો ધીઝ આર રિસેપ્ટર્સ. આ એક્સટેરોસેપ્ટર્સ છે. મસલની અંદર તમે જાણો છો કે મસલ સ્પિન્ડલ અને ગોલ્ગી ટેન્ડન ઓર્ગન હોય છે. તો આ મને ડાયાગ્રામ ગમ્યો એટલા માટે આ રિસેપ્ટર્સ બતાડ્યા છે. અને આ રિસેપ્ટર્સ જો આ જે નર્વ્સ હોય છે, આ નર્વ્સ આપણે જે લિમ્સની જે નર્વ્સ હોય એના એન્ડ, આ પેરિફરલ પ્રોસેસની એન્ડ ઉપર આ રિસેપ્ટર્સ કનેક્ટ થયેલા હોય છે. સો આગળ આપણે જોયું, શું જોયું તો કે સેલ બોડીઝ ક્યાં હોય અને એસેન્ડિક ટ્રેક શું કરે તો કે દે કેરી ઇન્ફોર્મેશન ટુ ધ હાયર સેન્ટર ફ્રોમ ધ પેરિફરી. આ ઇન્ફોર્મેશન આર બ્રોડ ટુ સેકન્ડ ઓર્ડર સેન્સરી ન્યુરોન્સ. ક્યાંથી આવે? રિસેપ્ટરથી સ્પાઇનલ નર્વથી સ્પાઇનલ કોર્ડ સુધી આવે અને સ્પાઇનલ કોર્ડમાં ગ્રે મેટરમાં એન્ડ થાય તો ઇટ ઇઝ બ્રોડ ટુ સેકન્ડ ઓર્ડર ન્યુરોન. આ સેકન્ડ ઓર્ડર ન્યુરોનને ટ્રેક સેલ્સ કહેવાય. કોણ લાવશે આ ઇન્ફોર્મેશન, રિસેપ્ટરથી ઇન્ફોર્મેશન? તો કે ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન લાવશે. ફર્સ્ટ ઓર્ડર ન્યુરોનના આ પેરિફરલ પ્રોસેસીસ કહેવાશે, આ સેન્ટ્રલ પ્રોસેસીસ કહેવાશે. તો સ્પાઇનલ કોર્ડમાં ઇન્ફોર્મેશન કોણ લાવશે તો કે સેન્ટ્રલ પ્રોસેસીસ ઓફ ફર્સ્ટ ઓર્ડર સેન્સરી ન્યુરોન. ક્યાં લાવશે તો કે સેકન્ડ ઓર્ડર ન્યુરોનમાં અથવા આમના માટે ક્યુનેટ અને ગ્રેસાઇલ ન્યુક્લિયસમાં. ઓકે, હા. તો આ ન્યુરોન્સ કયા પ્રકારના છે? આ કયા પ્રકારના? સ્યુડોયુનિપોલર છે, આ મોટા ભાગે મલ્ટીપોલર હોય છે. ટ્રેક્સ આર મેડ અપ ઓફ એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન. આ હંમેશા સાચું છે. આ જે ટ્રેક્સ છે દે આર મેડ અપ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન, મીન્સ એક્ઝોન્સ ઓફ ન્યુરોન્સ વિચ આર સિચ્યુએટેડ ઇન ગ્રે મેટર. અહીંયા જે ન્યુરોન્સ હોય એના ફાઇબર્સ ક્રોસ કરીને ઓપોઝિટ સાઈડે જાય તો ક્રોસ કર્યા વગર સેમ સાઈડે જાય. આના માટે સાચું છે કે જે ટ્રેક્સ સેકન્ડ ઓર્ડર ન્યુરોનના એક્ઝોનથી બનેલી હોય, પણ ડોર્ઝલ કોલમની જે ટ્રેક્સ છે ફેસિક્યુલસ, ગ્રેસિલિસ અને ક્યુનેટસ, એ ટ્રેક્સ માટે આ સેન્ટેન્સ સાચું નથી. તો આ શેનાથી બનેલી કહેવાય? આ સેકન્ડ ઓર્ડર ન્યુરોનથી નથી બનેલી, ફર્સ્ટ ઓર્ડર ન્યુરોનના ફાઇબર્સથી બનેલી છે. હું વારે વારે રિપીટ એટલે કરું છું, વર્ષ પરીક્ષા દઈ દીધા પછી બી આ સમજાતું નથી. આ ટ્રેક્સના ફાઇબર્સ છે એ અહીંના ન્યુરોન, ડોર્સલ રૂટ ગેંગ્લિયાના ન્યુરોનના સેન્ટ્રલ પ્રોસેસ હોય સીધા ઉપર ચડે. આ ટ્રેક્સ છે એમાં શું થાય કે એના ન્યુરોન્સ એટલે કે એક્ઝોન, સેકન્ડ ઓર્ડર ન્યુરોનના એક્ઝોન્સ ક્રોસ કરે અથવા ક્રોસ કર્યા વગર ઉપર ચડે. હવે આવડી જવું જોઈએ કે ટ્રેક્સ એની બનેલી, દે આર મેડ અપ ઓફ fibers of first order neuron or fibers of second order neuron. Fibers word એટલા માટે કરું છું કે આ કેસમાં એને સેન્ટ્રલ પ્રોસેસીસ કહેવાય, પણ યાદ રાખજો ધે આર લાઈક એક્ઝોન્સ અથવા ધે આર એક્ઝોન્સ. હવે જ્યારે ન્યુરોન્સ લીધા ત્યારે તમને કીધેલું એને સેન્ટ્રલ પ્રોસેસીસ દે આર લાઈક એક્ઝોન્સ, દે આર કોલ્ડ ઇફરન્ટ ફાઇબર્સ. સારું, જે થાય તે ચાલો. ઓકે, પછી શું છે તો આ એક ડાયાગ્રામ છે, સમજી શકો તો સમજાવો. અઘરો જ પડશે પણ જો આ સ્પાઇનલ કોર્ડ, આ ડબલ લાઇનવાળી સ્પાઇનલ કોર્ડ, એમાં ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન, એના સેન્ટ્રલ પ્રોસેસીસ સેમ સાઈડ ઉપર ગયા દેખાય છે. દરેક લેવલેથી એન્ટર થાય, દરેક સ્પાઇનલ સેગમેન્ટથી એન્ટર થાય અને સેન્ટ્રલ પ્રોસેસીસ દે એસેન્ડ અપ ઓન ધ સેમ સાઈડ. એટલે પોસ્ટિરિયર ફ્યુનિક્યુલસ જે આપણું છે એ જે ફાઇબર્સ, એ ટ્રેક છે એ સેમ સાઈડની ઇન્ફોર્મેશન સેમ સાઈડે ઉપર લઈ જાય.
બરાબર છે. પછી અહીંયા જુઓ, અહીંયા જે ન્યુરોન્સ બતાડેલા છે મેં બીજી સાઈડે બતાડેલા છે, એનું ઇમ્પોર્ટન્સ છે, સમજાઈ જશે. આ ન્યુરોન્સ જે છે એના ફાઈબર્સ જુઓ એસેન્ડ થાય છે. એસેન્ડ થાય ત્યારે તમને જો એક સમજાય તો આ ફાઈબર્સ હોરિઝોન્ટલી જાય અને એસેન્ડ થાય. આ ફાઈબર્સ એન્ડ થયા પછી સેકન્ડ ઓર્ડર ન્યુરોન હોરિઝોન્ટલી નથી જતા પણ ઓબ્લિકલી અપવર્ડ્સ જાય છે. ઓબ્લિકલી અપવર્ડ્સ જાય છે. કઈ નો સમજાયું ને? પોસ્ટીરિયર ફિનિક્યુલસના ફાઈબર્સ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન છે એ હોરિઝોન્ટલી સેગમેન્ટમાં એન્ટર થાય, જ્યારે પેન ટેમ્પરેચરના ફાઈબર્સ છે હોરિઝોન્ટલી એન્ટર થાય પણ ઉપર જે ટ્રેક્સ જે જાય છે એ ટ્રેક્સના ફાઈબર શરૂઆતમાં ઓબ્લિક જાય. મતલબ એ ઓબ્લિક જાય એટલે એ ટ્રેકમાં મળશે કયા લેવલે? ઉપરના સેગમેન્ટે મળશે. સેમ સેગમેન્ટથી એને ટ્રેક શરૂ નથી થતું, નહીં તો આમ જવા જોઈએ. ઓબ્લિક જાય અને ટ્રેકમાં જાય છે. આનો ઉપયોગ હું કહીશ, અત્યારે હું કહી દઉં. માની લો કે આ સ્પાઇનલ કોર્ડ એટલે અડધા એને એને ચપ્પુથી અડધી કટ કરો. અડધી મતલબ ત્રાસુ આ રીતે કટ કરો. એને હેમી સેક્શન કહેવાય. આખો સેક્શન નહીં લેવાનો, અડધો સેક્શન લો. અડધો સેક્શન લેશો તો શું થશે? અહીંયા માની લો કે તમે સેક્શન લીધો, તો અહીંયા જુઓ આ એક ફાઈબર્સ છે, એટલે કે આ એક ન્યુરોન, એના સેન્ટ્રલ પ્રોસેસીસ ડિસ્ટ્રોય થઈ જશે. પછી પેઇન ટેમ્પરેચરના સેન્ટ્રલ પ્રોસેસીસ એ બી ડિસ્ટ્રોય થઈ જશે. પછી શું થશે? તો કે ઓપોઝિટ સાઈડના જે સ્પાઇનો થેલેમિક ટ્રેકના ફાઈબર્સ છે એ ડિસ્ટ્રોય થશે, કારણ કે આ સેકન્ડ ઓર્ડર ન્યુરોન છે ઓપોઝિટ સાઈડથી આવેલા છે. તો અહીંયા માની લો કે ઇન્જરી થાય તો શું થાય? માની લો લેફ્ટ સાઈડે ઇન્જરી થાય તો પેઇન ટેમ્પરેચર કઈ સાઈડના લોસ થશે? ઓપોઝિટના લોસ થશે. આ સેક્શન થયું 5L ઉપર અથવા 5T ઉપર થયું, 5T ઉપર તો 4T, 3T, સેકન્ડ ટી અને લંબર. આ જે ઇન્જરી થાય એના લોઅર સેગમેન્ટ્સના સેન્સેશન ઓપોઝિટ સાઈડે લોસ થશે, કારણ કે રાઈટ સાઈડે જે એસેન્ડિંગ ટ્રેક્સ છે પેઇન ટેમ્પરેચરની એ રાઈટથી લેફ્ટ સાઈડમાં આવે છે. તો આનું શું? આ ટ્રેકનું શું? ગોલ એન્ડ બર્ડાક ટ્રેક, ડોર્સલ કોલમ ટ્રેક અથવા તો ફેસિક્યુલસ ગ્રેસિલિસ અને ટ્રેકનું શું? તો આ ટ્રેક શું કેરી કરે છે અને ઓપોઝિટ સાઈડથી આવતી ક્રોસ થયેલી ટ્રેક શું કેરી કરે છે એ આપણે પાછળ યાદ રાખશો. યાદ રહી શકે તો યાદ રાખો કે ઓપોઝિટ સાઈડથી ટ્રેક્સ આવે છે એન્ટિરિયર અને લેટરલ સ્પાઇનોથેલેમિક ટ્રેક. એટલે રાઈટ સાઈડે જો ઇન્જરી થાય તો, અડધામાં ઇન્જરી થાય તો આ ઇન્જરીથી નીચેના લેવલમાં ઓપોઝિટ સાઈડે સેન્સેશન લોસ થાય. કયા? પેન ટેમ્પરેચર. તો આ સેમ સાઈડના લોસ થયા છે. પોસ્ટીરિયર ફિનિક્યુલસ અથવા તો ગોલ એન્ડ બર્ડાક એના ફાઈબર્સ તો સેમ સાઈડના થયા, તો એ શું લોસ થશે? તો કે સેમ સાઈડે લોસ થશે, પણ લોસ ક્યાં થશે? તો કે નીચેનો લોસ થશે. કેમ કે અહીંયા ઇન્જરી થઈ તો ઉપરના ફાઈબર્સ તો ઇન્ટેક જતા રહેશે, પણ નીચેથી જે ફાઈબર્સ આવતા એ ઇન્જરીની જગ્યાએ કટ થઈ જશે. એટલે સેમ સાઈડે બી કોઈ લોસ હશે અને ઓપોઝિટ સાઈડે બી લોસ હશે. સેમ સાઈડે લોસ હશે ઇન્જરીથી તરત નીચે,
ઓપોઝિટ સાઈડે લોસ હશે એ એક અથવા બે સેગમેન્ટ નીચે. બહુ અઘરું પડશે આ. ઇન શોર્ટ, સ્પાઇનલ કોર્ડ હેમિસેક્શન causes loss of sensation on the same side and on the opposite side below the level of injury. આ જે ઇન્જરી થઈ એ માની લો કે C5 હોય તો એની નીચે C6, 7, 8 અને બધું જ એ જ્યાં સપ્લાય કરશે નર્વ્સ એ બધી જ જગ્યાએ સેન્સેશન લોસ થશે. સેમ સાઈડે કયા લોસ થશે? ઓપોઝિટ સાઈડે કયા લોસ થશે? ઓપોઝિટ સાઈડે જે લોસ થશે they are the pain, temperature and touch. સેમ સાઈડે કયા ટચ થશે? પ્રોપ્રિયોસેપ્શન મતલબ શું? કે તમારી આંખ બંધ રાખી અને તમારે લિમ્સની મૂવમેન્ટ કરાવો, હાથ ઉપર રાખી દો અને પૂછો ક્યાં હાથ આવેલો છે, તો ઉપર છે એવું નહીં કહી શકશે, તો આને કહેવાય લોસ ઓફ પોઝિશન. અને હાથ વાળો સીધો કરો અને પૂછો શું કર્યો, કઈ મૂવમેન્ટ કરી, તો કે સીધો કર્યો, વાંકો વાળ્યો, એ ખબર નહીં પડશે, એને સેન્સ ઓફ મૂવમેન્ટ કહેવાય. તો સેમ સાઈડે લોસ ઓફ પોઝિશન અને મૂવમેન્ટ અને એની સાથે જ ટેક્ટાઇલ લોકલાઇઝેશન, ફાઇન ટચ, ટેક્ટાઇલ લોકલાઇઝેશનનો લોસ થશે. ટેક્ટાઇલ લોકેશન મીન્સ ફાઇન ટચ. યાદ રાખજો, ટચ બે ટાઈપના હોય છે. અહીંયા જે બે ટ્રેક્સ બનાવી, એક ટ્રેક છે એ ક્રૂડ ટચની છે કે કંઈક અડે છે એવી જ ખબર પડે, બોડીમાં ક્યાંક અડે છે એવી ખબર પડે. અને આમાં જે ફાઇબર્સ જાય છે પોસ્ટિરિયર ફિનિક્યુલસ એ ફાઇન ટચના ફાઇબર્સ હોય છે. ફાઇન ટચથી અડે છે એ ક્યાં અડે છે, એક્ઝેક્ટ કઈ જગ્યાએ અડે છે એની ખબર પડે, એને ફાઇન ટચ ટેક્ટાઇલ લોકલાઇઝેશન કહેવાય. એટલા માટે પોસ્ટ ડોર્ઝલ કોલમ એની ટ્રેક્સ ગોલેનબર્ડાક ફિઝિયોલોજી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શું લઈ જાય તો કે સેન્સ ઓફ પ્રોપ્રિયોસેપ્શન મતલબ પોઝિશન એન્ડ મૂવમેન્ટ, ઉપરાંત ફાઇન ટચ. ફાઇન ટચથી શું થાય? અંધારામાં તમે બેઠા હો અને તમારા કપાળ ઉપર મચ્છર બેસે, તરત ખબર પડી જાય, ટપ દેખે મારો છે. હાથ અથવા પગમાં કીડી ચડતી ચાલતી હોય તો તમે તરત એ જગ્યાએ એને મારો છો, આને ફાઇન ટચ કહેવાય. પછી એક સાથે અંધારામાં બે મચ્છર બેઠા છે જુદી જુદી જગ્યાએ, તો બે મચ્છર બેઠા છે ખબર પડી જાય, એનું કારણ આ પોસ્ટિરિયર ફિનિક્યુલસ છે. આ ફાઇન ટચ, આ ફાઇન ટચ જતો રહે મતલબ એવા કોઈ રોગ થાય કે જેમાં માત્ર પોસ્ટિરિયર ફિનિક્યુલસ એટલે કે ડોર્ઝમ કોલમ એના ફાઇબર્સ જ ડિસ્ટ્રોય થઈ શકતા હશે. એવા કોઈ રોગ છે કે જેની અંદર સ્પાઇનો થેલેમિક, વેન્ટ્રલ અને લેટરલના જ ફાઇબર્સ ડિસ્ટ્રોય થઈ શકતા હશે અથવા ઇન્જર થતા હશે. ઓકે, તો આ એક ડાયાગ્રામ મેં બનાવ્યો છે, એ પછી બી ડિસ્ક્રાઇબ કરવો પડશે. હવે આપણી એસેન્ડિંગ ટ્રેક્સ કેટલી છે? આપણે 6 તો જોઈ લીધી, 2 પાછળ, 2 લેટરલ સાઈડે, આ લેટરલ સાઈડે અને 2 એન્ટીરો લેટરલ સાઈડે, એન્ટીરિયર. ઓકે, આ સિવાય આ 6 ટ્રેક્સના નામ છે એ એન્ટીરિયર સ્પાઇનોથેલેમિક, લેટરલ સ્પાઇનોથેલેમિક, વેન્ટ્રલ સ્પાઇનોસેરિબેલર, ડોર્ઝલ સ્પાઇનોસેરિબેલર, પછી ક્યુનિયોસેરિબેલર અને રોસ્ટલ સ્પાઇનોસેરિબેલર. આ લગભગ કોઈ બુકની અંદર આપણને એના ડાયાગ્રામમાં સ્પાઇનલ કોર્ડમાં બતાવવામાં આવેલા નથી, પણ યાદ રાખવાનું. ત્રીજી અને ચોથી ટ્રેક, they are cerebellar tracts for the lower limb. Cuniocerebellar and rostral spinocerebellar, they are cerebellar tracts for upper limb. ખાલી લિસ્ટ યાદ રાખજો. પછીની ટેક્સ કઈ છે તો કે પાછળની 2 ફેસિક્યુલસ ગ્રેસિલિસ અને ક્યુનેટસ
એ પછીની ટ્રેક્સ કઈ છે તો કે આ યાદ રાખજો, સ્પાઇનોટેક્ટલ મિડ બ્રેઇનમાં જાય, સ્પાઇનો ઓલિવરી મેડ્યુલામાં જાય, અને સ્પાઇનો રેટિક્યુલર ટ્રેક. સ્પાઇનો રેટિક્યુલર ટ્રેકનું ઇમ્પોર્ટન્સ ફિઝિયોલોજીમાં ઘણું બધું છે, because it forms the part of reticular activating system. Reticular activating system. મોકો મળશે તો વાત કરશું. હવે એસેન્ડિંગ ટ્રેક્સ, તો એસેન્ડિંગ ટ્રેક્સ શેની બનેલી હોય છે? એસેન્ડિંગ ટ્રેક્સ શું છે, ક્યાં આવેલી હોય છે, કયા ફાઇબર્સની બનેલી, તો એના જરૂરી એલિમેન્ટ્સ કયા શેની બનેલી હોય તો કે પહેલાં તો એના રિસેપ્ટર્સ હોય છે. હમણાં આગળ જોયા ને આપણે, ખાલી સ્કિનના જોયા, એને એક્સટેરોસેપ્ટર, પછી જો મસલ્સના હોય એને પ્રોપ્યોસેપ્ટર કહેવાય. મસલના રિસેપ્ટર્સ કયા તો કે મસલ સ્પિન્ડલ અને ગોલ્ગી ટેન્ડન ઓર્ગન, અને ઇન્ટરસેપ્ટર્સ વિશ્રામાં આપણું ખાતા હોય એને ફૂલ પેટ થઈ ગયું, એકી બેકી જવું છે, સ્ટ્રેચ એ બી રિસેપ્ટર છે જેની આપણને ખબર પડે છે. પણ અમુક રિસેપ્ટર એવા બી છે જે કેરોટિડ સાઇનસ અને કેરોટિડ બોડીઝની અંદર આવેલા હોય છે, એ ઇન્ટ્રોસેપ્ટર્સ હોય છે, જે મેન્ટેનિંગ ઓફ બ્લડ પ્રેશર અને રેસ્પિરેશનમાં કામ આવતા હોય છે. તો રિસેપ્ટર્સ હોય છે, દાખલા તરીકે આ રિસેપ્ટર આમાં છે. પછી ફર્સ્ટ ઓર્ડર સેન્સરી ન્યુરોન્સ હોય છે, તો આ ફર્સ્ટ ઓર્ડર સેન્સરી ન્યુરોન્સ, આ એનું બોડી છે. ધીસ ઇઝ પેરિફેરલ પ્રોસેસ, ધીસ ઇઝ સેન્ટ્રલ પ્રોસેસ. સેન્ટ્રલ પ્રોસેસ એન્ટર્સ ધ સ્પાઇનલ કોર્ડ. તો શું થઈ શકે? સેન્ટ્રલ પ્રોસેસના બે ફેટ હોય, કાં તો સ્પાઇનલ કોર્ડમાં એન્ટર થઈ અને ગ્રે મેટર ઉપર કાં તો એન્ડ થાય, અથવા એન્ડ ના થાય તો પોસ્ટિરિયર ફિનિક્યુલસમાં ઉપર 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 ચડે. ઓકે. પછી ત્રીજું શું હોય તો કે સેકન્ડ ઓર્ડર ન્યુરોન. ક્યાં હોય તો કે ડોર્સલ હોર્ન ઓફ ગ્રે મેટર, દેખાય છે? તો આ સેકન્ડ ઓર્ડર ન્યુરોન, એને એક્ઝોન શું કરે તો કે કાં તો ક્રોસ થાય અથવા ક્રોસ ના થાય. ક્રોસ ના થાય નથી બતાવ્યું. એન્ડ ધેન એસેન્ડ અપ. એસેન્ડ અપ થાય તો એ કઈ ટ્રેક છે તો કે જો સ્પાઇનોથેલેમિક ટ્રેક હોય તો એ થેલેમસમાં જાય. થેલેમસમાં સેન્સેશન, પેન, ટચ, ટેમ્પરેચરની ખબર નથી પડતી. તો થેલેમસથી આગળ આપણે સેરિબ્રમની અંદર સેરિબ્રલ કોર્ટેક્સમાં સેન્સેશન ઇમ્પલ્સ જવા જોઈએ. તો થેલેમસથી થર્ડ ઓર્ડર ન્યુરોન સેન્સરી કોર્ટેક્સમાં જાય. આ આખો પાથવે રિસેપ્ટર ટુ સેન્સરી કોર્ટેક્સ થયો. ઇટ ઇન્ક્લુડ્સ 1, 2 and 3 neurons. This is sensory pathway and this is conscious sensory pathway, જેનાથી આપણે સેન્સેશનની ખબર પડે. સેન્સેશનની ખબર પડવી એટલે કે પરસેપ્શન થાય. આપણે બરફ વડે સ્કિનને, અને બરફ વડે ઠંડુ લાગે છે ખબર પડી, દેટ ઇઝ પરસેપ્શન ઓફ કોલ્ડ. ગરમ લાગ્યું, ગરમની ખબર પડી એટલે કે પરસેપ્શન થયું શેનું તો કે હીટનું. વોટ ઇઝ પરસેપ્શન? પરસેપ્શન પછી ઠંડી ગરમી એ જુદા જુદા સેન્સેશન છે. આ સેન્સેશનને ફિઝિયોલોજીમાં મોડાલિટીઝ કહેવામાં આવે છે. મોડાલિટીઝ. પેન ઇઝ સેન્સરી મોડાલિટી, ટેમ્પરેચર ઇઝ સેન્સરી મોડાલિટીઝ. તો સ્પાઇનોથેલેમિક પાથવે છે, દેટ ઇઝ મેડ અપ ઓફ 3 ન્યુરોન્સ. યાદ રાખજો. ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન ક્યાં આવેલો હોય? ડોર્સલ રૂટ ગેંગ્લિયામાં. પેરિફેરલ પ્રોસેસ ક્યાં કોન્ટેક્ટમાં હોય તો કે રિસેપ્ટર્સમાં. સેન્ટ્રલ પ્રોસેસ ક્યાં તો કે સેકન્ડ ઓર્ડર ન્યુરોન ઉપર એન્ડ થાય. સેકન્ડ ઓર્ડર ન્યુરોન ક્યાં આવેલા હોય? સ્પાઇનલ ગ્રે મેટરમાં. સ્પાઇનલ ગ્રે મેટરનો કયો પાર્ટ તો કે પોસ્ટિરિયર ગ્રે હોર્ન, એટલે કે પોસ્ટિરિયર હોર્ન. આ પોસ્ટિરિયર હોર્નમાં જો જે એનો એપેક્સ છે ને, એપેક્સ પાસે
એક ન્યુક્લિયસ હોય છે, જેને ન્યુક્લિયસ જિલોટિન કયો જિલેટિનોસા, સબસ્ટેન્શિયા જિલેટિનોસા કહેવાય. હવે જો આ ફાઇબર્સ પેઇનના હોય તો ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન સબસ્ટેન્શિયા જિલેટિનોસાના ન્યુરોન ઉપર ટર્મિનેટ થાય અને સબસ્ટેન્શિયા જિલેટિનોસાના ન્યુરોન્સ, જેને સેકન્ડ ઓર્ડર ન્યુરોન કહેવાય, they carry pain and temperature to the opposite side in spinothalamic tract. કઈ સ્પાઇનોથેલેમિક પછી કહીએ, એન્ટિરિયર કે લેટરલ એ પછી કહીએ. ઓકે, પેઇનના નો હોય, પેઇન ટેમ્પરેચરના તે સબસ્ટેન્શિયા જિલેટિનોસામાં થાય. ટચના ફાઇબર્સ હોય તો કે ટચના ફાઇબર્સ બી ગ્રે મેટર ઉપર સબસ્ટેન્શિયા જિલેટિનોસામાં ન જાય તો એનાથી આગળ જાય. આગળ શું છે તો કે ન્યુક્લિયસ પ્રોપિયસ. આ ન્યુક્લિયસ પ્રોપિયસથી એમાં એક્ઝોન આવેલા હોય અને એક્ઝોનને ટ્રેક સેલ અથવા સેકન્ડ ઓર્ડર ન્યુરોન કહેવાય. એ બી એમના એક્ઝોન્સને ક્રોસ કરાવી અને ઓપોઝિટ સાઈડમાં એસેન્ડ કરાવી થેલેમસમાં લઈ જશે. તો ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન ક્યાં આવેલા હોય, સેકન્ડ ઓર્ડર ન્યુરોન ક્યાં આવેલા હોય, થર્ડ ઓર્ડર ન્યુરોન ક્યાં આવેલા હોય. જો થર્ડ ઓર્ડર ન્યુરોન હોય અને થેલેમસમાં હોય તો આ ટ્રેક જે છે, અને ટ્રેક કહેશો, આ પાથવે કહેવાશે. કયો પાથવે? સેન્સરી પાથવે કહેવાશે. ટ્રેક કઈ? અહીંયાથી અહીં સુધીની ટ્રેક કહેવાશે, યાદ રાખજો. સેકન્ડ ઓર્ડર ન્યુરોન જ્યાં શરૂ થાય અને જ્યાં એન્ડ થાય એટલી જ ટ્રેક કહેવાય, બિકોઝ દેટ ટ્રેક ઇઝ ઇન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. છતાં બી આપણે જ્યારે ટ્રેકની વાત કરીએ ત્યારે આપણે લખીએ છીએ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન ક્યાં આવેલો હોય, એના રિસેપ્ટર્સ કયા, એ કયું સેન્સેશન કેરી કરે, એના પેરિફરલ પ્રોસેસીસ રિસેપ્ટર સાથે સેન્ટ્રલ પ્રોસેસીસ એન્ટર ધી સ્પાઇનલ કોર્ડ. એક વર્ડ તમે લખી રાખજો કે સેન્સરી ફાઇબર્સ અથવા ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન એન્ટર ધ સ્પાઇનલ કોર્ડ થ્રુ ડોર્સલ રૂટ. એટલે કે ગ્રે મેટર પાસે ડોર્સલ રૂટ જે આવતો હોય, આ ડોર્સલ રૂટના બે ડિવિઝન પડી જાય. એક મીડિયલ ડિવિઝન અને એક લેટરલ ડિવિઝન. મીડિયલ ડિવિઝન જનરલી ફાઇબર્સ પોસ્ટિરિયર ડોર્સલ કોલમમાં અપ જાય અને લેટરલ ડિવિઝનના ફાઇબર્સ ગ્રે મેટરમાં એન્ડ થાય. તો તમને કોઈ પૂછે કે પેન ટેમ્પરેચર અને ક્રૂડ ટચના ફાઇબર્સ સ્પાઇનલ કોર્ડમાં કેવી રીતે જાય, આવી જ રીતે વિચારો. સો these fibers are central processes of pseudounipolar neurons. They enter the spinal cord through dorsal horn at the spinal cord. Dorsal root divides into two. One is medial division, one is lateral division. Pain temperature na અને crude touch na fibers, they pass into the lateral division and enter the gray matter. તો મીડિયલ ડિવિઝનમાં શું? તો કે મીડિયલ ડિવિઝનમાં પ્રોપ્રિયોસેપ્શન, ફાઇન ટચ, વાઇબ્રેશન, ડીપ પ્રેશર, એના ફાઇબર્સ મીડિયલ ડિવિઝનમાં જાય. એટલું બધું અઘરું છે. હા, આ શું છે ભાઈ? કોન્ફરન્સ છે. ઓકે, તો અહીંયા ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર ન્યુરોન્સની વાત કરેલી છે, એના પ્રોસેસીસની બી વાત કરેલી છે, મેં ડિસ્ક્રાઈબ કરી દીધું છે. વાંચવું જરૂરી લાગતું નથી, સમજાઈ ગયું હશે. પછી સેકન્ડ ઓર્ડર ન્યુરોનની વાત કરીએ, ક્યાં આવેલા હોય, એના એક્સોન ક્યાં જાય. ફોર્થ ઓર્ડર ન્યુરોન્સ, તો આ બધા જ એક્ઝોન્સ છે, આ બધા જ એક્ઝોન્સ સ્પાઇનલ કોર્ડ એસેન્ડ થતા હોય, જે બંડલ્સ બનાવે
કોઈ બી ટ્રેક ના હોય, દે આર ઓલ માયોલિનેટેડ હોય એટલે આ બધા જ બંડલ્સ વ્હાઇટ દેખાય. એટલા માટે ascending tracks is made up of white matter, કારણ કે they are myelinated fiber. The central nervous system માં માયલિનેશન કયા સેલથી થયેલું હોય? ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ. માયલિનેશન એટલે કવરિંગ ઓફ ધ નર્વ ફાઇબર્સ. પેરિફેરલ નર્વ્સમાં માયલિનેશન થયું હોય શ્વાન સેલથી, યાદ રાખજો. ઓકે, તો આ જે ટ્રેક્સ આપણે જોઈએ છીએ સ્પાઇનોથેલેમિક ટ્રેક 1, 2, 3 ન્યુરોન્સ. થેલેમસ જો આ સેરિબ્રમમાં આ જગ્યાએ થેલેમસ આવેલું હોય, આ જગ્યાએ. તો આ ફાઇબર્સને બ્રેન સ્ટેમ મિડ બ્રેન ઉપર થાય અને અહીં જવું પડે. પણ જો આપણી ટ્રેક સ્પાઇનોસેરિબેલર હોય તો કે એને અહીં નથી પહોંચવાનું, એને તો મેડ્યુલા પછી પોન્સમાં બી નથી જવાનું, પોન્સમાં અથવા મિડ બ્રેન સુધી જાય અને પછી સેરિબેલમમાં જવાનું છે. થેલેમસમાં નથી જતા, મિડ બ્રેન, પોન્સ, મેડ્યુલામાં થઈ અને સેરિબેલમમાં જાય અને એન્ડ થાય. એનો મતલબ શું થયો કે સેરિબેલમમાં જે ફાઇબર્સ છે સેરિબેલમમાં ડાયરેક્ટલી એન્ડ થાય છે, એટલે એને થર્ડ ઓર્ડર ન્યુરોનની જરૂર પડતી નથી. એને થર્ડ ઓર્ડર ન્યુરોનની જરૂર પડતી નથી. એટલે કે સ્પાઇનોસેરિબેલર પાથવેસ છે એમાં જે સેન્સેશન સેરિબેલમમાં જાય એ કયા સેન્સેશન છે એનું પરસેપ્શન અથવા તો ભાન થતું નથી. આ સેન્સેશન મોટા ભાગે પ્રોપ્યોસેપ્શનના હોય, મસલ, લિગામેન્ટ્સ, ટેન્ડન્સ એમાંથી હોય. એટલે કહેવાય કે પ્રોપ્યોસેપ્શન સેન્સેશન આર કેરીડ બાય સ્પાઇનોસેરિબેલર ટ્રેક્ટ્સ ટુ સેરિબેલમ બાય 2 ન્યુરોન્સ. એક ન્યુરોન તો આ હોય છે અને આ બીજો જે ન્યુરોન હોય છે ક્રોસ અથવા અનક્રોસ હોય એ સેરિબ્રમમાં થેલેમસ પાસે જવાને બદલે અહીંયાથી સીધો પાછળ જતો રહે સેરિબેલમમાં. સ્પાઇનોસેરિબેલર ટ્રેક ઇઝ 2 ન્યુરોન પાથવે, અનકોન્શિયસ પાથવે છે. જ્યારે સ્પાઇનોથેલેમિક કોન્શિયસ પાથવે જેમાં સેન્સેશનનું ખબર પડે એ પાથવે 3 ન્યુરોનનો બનેલો છે. તો સ્પાઇનોથેલેમિક, સ્પાઇનોસેરિબેલર. તો ત્રીજો જે છે આપણે પોસ્ટીરિયર ફિનિક્યુલસનો છે. આના જે ફાઇબર્સ જ્યાં એન્ડ થાય આ જે સેન્સેશન કેરી કરે છે આ કયા ટાઈપના સેન્સેશન છે એની ખબર પડે છે. તો મતલબ કે અહીંના ફાઇબર્સ છે એ થેલેમસમાં જવા જોઈએ. થેલેમસમાં જાય તો એ સેન્સરી કોર્ટેક્સમાં જવા જોઈએ. પણ ફરક શું છે? પેઇન ટેમ્પરેચર એના ફાઇબર્સ સ્પાઇનલ કોર્ડમાં ટર્મિનેટ થઈ અને ત્યાં સેકન્ડ ઓર્ડર ન્યુરોન હોય છે. સ્પાઇનોથેલેમિક ટ્રેક અને સેકન્ડ ઓર્ડર ન્યુરોન ક્યાં હોય તો કે સ્પાઇનલ કોર્ડમાં. જ્યારે આપણે આ ટ્રેક્સ જે જોઈએ છીએ ગ્રેસિલિસ અને ક્વિનેટ ફેસિકલ્સ, એના સેકન્ડ ઓર્ડર ન્યુરોન સ્પાઇનલ કોર્ડની ઉપર મેડ્યુલામાં હોય છે. એમાં બતાડેલા નથી. મેડ્યુલા ઓબ્લોંગેટા ભણશો એટલે મેડ્યુલા ઓબ્લોંગેટા 2 ન્યુક્લિયસ છે. એ ન્યુક્લિયસમાં ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન જાય તો સ્પાઇનોથેલેમમાં જે લેવલે પેન ટેમ્પરેચરના ફાઇબર્સ એન્ટર થાય એ લેવલે એક એન્ડ થઈ જાય. જ્યારે પ્રોપ્યોસેપ્શન એના ફાઇબર્સ જે છે એ સ્પાઇનલ કોર્ડમાં જે લેવલે એન્ટર થાય એ જગ્યાએ એન્ડ થવાને બદલે પોસ્ટીરિયર ફિનિક્યુલસમાં ઉપર ચડે સેમ સાઈડે અને મેડ્યુલા ઓબ્લોંગેટામાં ટર્મિનેટ થાય.
તો એસેન્ડિંગ ટ્રેક્સના 4 કોમ્પોનન્ટ: રિસેપ્ટર, ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર ન્યુરોન. આ ન્યુરોન્સ ક્યાં આવેલા હોય એ તમારે શીખવું જોઈએ. આ સ્પાઇનોથેલેમિક ટ્રેક જે બુક પ્રમાણે ડાયાગ્રામ છે અને બતાડેલી છે, તો ઇટ ઇઝ સિમ્પલ કે જો અહીંયા 2 ટ્રેક્સ બતાડી દીધેલી છે. ટ્રેક્સ જ્યારે તમે વિચારો સ્પાઇનલ કોર્ડમાં, ત્યારે તમારે બીજે ક્યાંય નહીં વિચારો. આ સ્પાઇનલ કોર્ડનો સેક્શન છે, એમાં ગ્રે મેટર બી નહીં જોવાનું, વ્હાઇટ મેટર જોવાનું, ચારે બાજુ વ્હાઇટ મેટર જોવાનું. એમાં જે બંડલ્સ બતાડેલા હોય તે ટ્રેક્સ. ટ્રેક્સ જ્યારે જોઈ હોય ત્યારે સ્પાઇનલ નર્વ્સ, રૂટ્સ નહીં જોવાના. જે બંડલ્સ એટલે કે સર્કમસ્ક્રાઇબ્ડ એરિયા એટલે કરેલા છે એમાં જોવાની, એ જોવે. એને નામ આપ્યા છે ટ્રેકના, તો કે આપ્યા છે. તો અહીંયા જો એન્ટિરિયર સ્પાઇનોથેલેમિક ટ્રેક છે, આ લેટરલ સ્પાઇનોથેલેમિક ટ્રેક છે. પહેલા આટલું જોઈ લો, સ્પાઇનોથેલેમિક ટ્રેક બીકોઝ સ્પાઇનલ કોર્ડ સેકન્ડ ઓર્ડર ન્યુરોન ઇન ગ્રે મેટર they send their axons to opposite side, મતલબ ક્રોસ કરે છે. આ ક્રોસ ક્યાં કર્યા અને આ ક્રોસ ક્યાં કર્યા? મેં પહેલાં બી કહેલું છે, આ 2 ટ્રેક છે. એન્ટિરિયર સ્પાઇનોથેલેમિક ટ્રેકના ફાઇબર્સ આ ગ્રે મેટરની આગળ ક્રોસ કરે છે. ગ્રે મેટરની આગળ એક બાજુના ફાઇબર્સ છે, તો બીજી બાજુના ફાઇબર્સ બી આવતા હશે, ક્રોસિંગ કરે છે. એને વ્હાઇટ કમિશ્યોર કહેવાય. ગ્રે મેટરની આગળ શું? સ્પાઇનલ ગ્રે મેટરની આગળ તો કે ક્રોસિંગ ફાઇબર્સ ફ્રોમ વન ટુ ધી અધર સાઇડ, જેને વ્હાઇટ ઇન્ટિરિયર કમિશ્યોર કહેવાય. આ કયા સેન્સેશનના ફાઇબર છે? તો કે ક્રૂડ ટચના, અથવા સિમ્પલી લેટસ સે ટચના ફાઇબર્સ છે. તો સેકન્ડ ઓર્ડર ન્યુરોન્સ they send their axons to the opposite side, અને આ સ્પાઇનલ કોર્ડનો જે એન્ટિરિયર વ્હાઇટ મેટર છે, આ એન્ટિરિયર વ્હાઇટ મેટર એમાં બધા જ લેવલના ટચના ફાઇબર્સ નીચેથી આવતા બી આમાં નીચેથી આવતા, અને ઉપર જતા બી આ જ લેવલની અંદર એસેન્ટ થશે. ધીસ ઇઝ એન્ટિરિયર સ્પાઇનોથેલેમિક ટ્રેક. ટ્રેક તો આપણી યાદ રાખજો, અહીંથી શરૂ થઈ અને અહીંયા પૂરી થઈ ગઈ થેલેમસમાં. પણ છતાં બી આ ટ્રેક શું કેરી કરે છે? તો કે ઇટ કેરીઝ ટચ સેન્સેશન. તો ટચ સેન્સેશન ક્યાંથી આવ્યું? તો કે આ ન્યુરોન્સમાંથી આવ્યું. એટલા માટે આપણે સ્પાઇનોથેલેમિક ટ્રેક ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન બી કહેવા પડશે, સેકન્ડ ઓર્ડર ન્યુરોન બી કહેવા પડશે, અને થર્ડ ઓર્ડર ન્યુરોન બી કહેવા કરશે. તો ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન ક્યાં આવેલા છે? સેકન્ડ ઓર્ડર ક્યાં આવેલા છે? થર્ડ ઓર્ડર ક્યાં આવેલા છે? ડોર્સલ રૂટ ગેંગ્લિયા, સ્પાઇનલ ગ્રે મેટર પોસ્ટિરિયર ઓન થેલેમસનું ન્યુક્લિયસ, VPL કહેવાય. એ બહુ મોટી વાત નથી, તમે સમજીશું. એટલી જ થેલેમસ યાદ રાખો, બરાબર છે? તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઓર્ડર ન્યુરોન. તો આમનું બી થોડું, તો કે આ સેન્ટ્રલ પ્રોસેસીસ કહેવાય. દે એન્ટર ધ સ્પાઇનલ કોર્ડ એન્ડ ટર્મિનેટ. આ પેરિફરલ પ્રોસેસીસ કહેવાય. દે આર કનેક્ટેડ વિથ ધ રિસેપ્ટર્સ. યાદ રાખી શકશો? બુકમાં બહુ નાનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. બેઝિકલી તમારે સ્કિનથી માની લો રિસેપ્ટર આવેલા, સ્ટિમ્યુલેટ થયા, દે આર કનેક્ટેડ વિથ પેરિફરલ પ્રોસેસીસ. એ પ્રોસેસીસ આમના હોય છે, એટલે કે આ સ્યુડોએન્યુક્યુલર ન્યુરોનના એના સેન્ટ્રલ પ્રોસેસીસ. they give their impulses to second order neuron which cross, they go to thalamus and then to sensory area of the cerebral cortex, જ્યાં આપણને ખબર પડે કે ટચ થયો, ટચ કેવો છે, સારો છે, ખરાબ છે, કયા પ્રકારનો છે, બહુ ફાસ્ટ ટચ છે કે. તો એને મોડાલિટીઝ આઈડેન્ટિફિકેશન કહેવાય. એનું ગ્રેડ શું છે એ બધું ફિઝિયોલોજીમાં છે. આપણે તો મતલબ રિસેપ્ટર ટુ સેન્સરી કોર્ટેક્સ 1 2 3 ન્યુરોન સમજવાના છે. ઓકે, આ જે પાછળનું જે ક્રોસિંગ છે, એટલે કે સેકન્ડ ઓર્ડર ન્યુરોન જે આ ક્રોસ કરે છે, દે આર ઓફ પેન ટેમ્પરેચર. તો અને ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન તો અહીંયા જ આવેલા હોય છે બંનેના. માત્ર સેકન્ડ ઓર્ડર ન્યુરોન બી અહીંયા આવેલા હોય છે.
ફરક શું પડશે? સેકન્ડ ઓર્ડર ન્યુરોન ક્યાં આવેલા હોય છે? પેન ટેમ્પરેચર. આ છે સબસ્ટેન્શિયા જીલેટિનોસા અને આ છે ન્યુક્લિયસ પ્રોપ્રિયસ. બસ અહીંયા યાદ રાખવા. ન યાદ રહે તો ઘણા લોકો એમ લાગે પોસ્ટિરિયર ઓન ઓફ ગ્રે મેટર સફિશિયન્ટ છે પાસ થવા માટે. તો ધીસ ઇઝ અબાઉટ સ્પાઇનોથેલેમિક ટ્રેક્ટ. બરાબર છે. પછી જો અહીંયા ડાયાગ્રામ મૂક્યા છે. ડાયાગ્રામ સમજી શકાય તો જોવા. અહીંયા શું છે તો કે ફાઈબર્સ ફ્રોમ આ લંબર રિજન. આ લંબર રિજનના ફાઈબર્સ છે. આ ડોર્ઝલ રૂટ ઓફ સ્પાઇનલ નર્વ એન્ટર થયા, ટર્મિનેટ થયા સેકન્ડ ઓર્ડર ન્યુરોન. એમના એક્ઝોને ક્રોસ કર્યું, ઓપોઝિટ સાઈડ ગયા, ઉપર ચડ્યા આ થોરેસિક રિજનમાં, આ સર્વાઇકલ રિજનમાં ઉપર ચડ્યા. પછી આ મેડ્યુલા ઓબ્લંગાટામાં, પછી પોન્સમાં, પછી મિડ પ્રિમના, પછી થેલેમસમાં ગયા. આને કોર્સ કહેવાય. બિગિનિંગ એટલે કે ઓરિજિન. તો કે બધા જ ઓરિજિન હોય છે આ ટ્રેકનું. સબસ્ટેન્શિયા જીલેટિનોસા પેન ટેમ્પરેચર. કોર્સ તો કે કોર્સ થ્રુ સ્પાઇનલ કોર્ડ, મેડ્યુલા, મિડ બ્રેન, પોન્સ. ટર્મિનેશન થેલેમસ. તો આ એક લેવલના એક સેગમેન્ટના ફાઈબર છે લંબરના. આ સર્વાઇકલના ફાઈબર્સ છે ઉપર ચડે છે, બંડલ બનાવે છે. આ 2 ફાઈબર બતાડ્યા, 1000 ફાઈબર બતાડી શકાય. સ્પાઇનોસેરિબેલર ટ્રેક. સ્પાઇનોસેરિબેલર ટ્રેક આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરશું. ઓકે. સ્પાઇનોસેરિબેલર. So we will talk tomorrow. Next time, sorry. Okay. Any queries, question? अबे चैट चालू कर दो राहुल. चैट चालू कर दो. Queries, question. આ વિચારો તો સમજાયો ટોપિક છે. અટપટો છે, આમ સહેલો છે પણ અટપટો છે. કારણ કે બુકની અંદર એ બહુ ડિસ્ક્રિપ્શન નથી આપ્યા. હવે બહુ શોર્ટ કરી નાખ્યું છે. છેલ્લે અવાજ સંભળાતો હતો તને? ના. Welcome and thank you for choosing freeconferencecall.com. You're helping people around the world તો ક્યારનું બંધ થઈ ગયું છે? Please enter job cost code followed by the pound or hash sign. ઓલે એટેન્ડન્સ 21 રહી ખાલી. Participants in the conference. જતા રહ્યા હશે ને સંભળાતું નહીં હોય તો. તો શું કરતો હતો બેઠા બેઠા? આ 21 ગયા એનો મતલબ શું થયો? ક્યારનું બંધ થઈ ગયું? ચાલુ હતું મારો. એમાં જો બેટરી લો છે. એમ નહીં, આ 21 જ કેમ થઈ ગયા? એમ વયા નો જાય ચાલુમાં. આપણે 93 જણા હતા. મેં અટેન્ડર. આ ઈ તેમ આ મોટો લોચો માર્યો છે ભાઈ. હવે ચાલુ થયું કે નહીં? ચેટ ચાલુ કરાવે. દર્શિત ભાયાણી, મોરડિયા, નાઝનીના બેદી, ફહીમા મૈડા, વિશ્વગુપ્તા, વેન્સી લિંબાસિયા, અગ્નિવેશ આચાર્ય. ભાઈ ઇન્વાઇટ કરો ને અમને પેલા ચેટમાં. પંદર મિનિટ થયા બંધ છે. તો ઠોકે છે કે હમણાં જ બંધ છે. એટલે 15 મિનિટ ક્યારે ગયા લોકો? મારે હમણાં શીશો. તારે બંધ થયો જ નહીં. હા ઇમ્પોર્ટન્ટ છે ને. તારો સ્વિચ ઓફ તો લાઈટ ચાર્જ પૂરો થઈ ગયો ને. એવું લોચા શું કર્યા છે? 15 મિનિટ બંધ છે હતું. આ રેકોર્ડિંગ કરેલું છે? શું ફાયદો રેકોર્ડિંગમાં? થોડું ક્વેશ્ચન
સારું ક્વેશ્ચન પૂછો હવે આમાં રિપીટ કર. ચિરાગ